અને કામે જેવું બાણ માર્યું એટલે ભગવાન શિવનું ત્રીજું નેત્ર ખુલ્યું. શું ખુલ્યું? અને બળી ગયો. અને એટલો બધો શિવનો ક્રોધ હતો કે એમ થઈ ગયો કે આ બ્રહ્માંડ આગળ હળગી જાય. પણ જેવી આવી રતી વિલાપ કરતે કરતે અને રતિનો વિલાપ જોયો ને, કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. આ ક્રોધ કેવો બ્રહ્માંડ ને હતું નહોતું કરી દે શિવજી. મસ્તે સંકામ કુમકુમંકા ગમ 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 ગા ગુરુ કા ઢોલો કા ડંકા હો ડંકા ડમ 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 કા ડમ. પણ જેવી રતિ આવી અને પગમાં પડી એટલે ભગવાનની આંખમાં કરુણા વરસવા લાગી. આ ક્રોધ આવે કેમ? સ્વભાવ છે. પણ ક્રોધ આવે તો કેવો આવે? શિવ જેવો આવે. કેવો આવે? આપણો ક્રોધ આવે ને ત્યારે બને આપણો સેવક. શું બને? આપણી અંદર ક્રોધ આવે ને ત્યારે આવ્યો હોય આપણો સેવક બનીને. પણ જયારે આપણી પાસેથી જાય ને, આપણી પાસેથી જયારે ક્રોધ રજા લે એટલે તે સેવક ન હોય, તે માલિક બની ગયો હોય. શું બની ગયો હોય? ધાર્યું એનું કરાવી જાય. શું કરાવીને જાય? આ શિવે ક્રોધ કરે. આપણે કરવો જોઈએ. છોકરો તોફાન કરે, ક્રોધ કરો, પણ ક્યાં સુધી? પણ પછી છોકરાને મારવાની જગ્યાએ 10-12 ઈંટવા જ મણો તો આપણો માલિક થઈ ગયો. આદમી બાઈ ઉપર ક્રોધ કરે, બાઈ આદમી ઉપર કરે. હાલે, કરવો જોઈએ ક્યારેક ક્યારેક, પણ પછી એ ક્રોધ ઠામડામાં જાય તો આપણો માલિક થઈ ગયો. અને છેલ્લે ક્યાંય નહીં તો ગગા ઉપર તો જાય જ. 2 માણા બાંધે અને પછી કહેવત છે ને આપણી, ગધેડાની રી ઓલા કુંભાની રી વચ્ચે છોકરા મરે. પછી કે અમારો છોકરો રીંગો થઈ ગયો. રીંગો નથી થઈ ગયો, તમે 2 માણા બાંધ્યા ને વચ્ચે ઢીબી ઢીબીને રીંગો કરી દીધો. રીંગો હતો નહીં. એટલે મારો ને તમારો ક્રોધ આવે સેવક બનીને, પણ જયારે જાય ત્યારે માલિક બને. શિવ બતાવે ક્રોધ કરો અવગુણો ઉપર, વિકારો ઉપર. તમારા બાળકમાં દોષ છે, આવ્યું ને પહેલેથી બોલપેન છોડીને આવ્યો છોકરો અને માએ શાબાશી આપી. શું આપ્યું? અને જયારે ફાંસીની સજા થઈ એટલે મારી માને મળવું મારે. કોને? પેલા માને પગે લાગ્યો અને પછી ઢોલ મારી એક માને, અને માં રોવા મળી, દીકરો થઈને મને માર્યું. તો એ છોકરાએ કીધું કે માં આ વસ્તુ જો તે મને મારી હોત ને તો આજ મને ફાંસી ન થાત. એમ દીકરાને પ્રેમ કરો, દીકરીને પ્રેમ કરો, ખૂબ કરો. પણ સમય આવે ને, દીકરી જો આડી અવળી થાય ને, માની નજર બારું ન હોય. કોઈ એમ કેતું હોય કાંઈ પણ દીકરી કરે ને માની નજરમાં ન હોય, એ ખોટી વાત છે. માં આંખાડા કાન કરતી હોય. જમાનો ફરી ગયો ને, દીકરી એની રીતે જીલે જીવાય, પણ કુળની મર્યાદા ન મુકાય. એ તમે એનું સારું નથી કર્યું, જિંદગી ભર ઈ માં ને કોસે. પછી આજ આપણે જોયું ને વર્તમાનમાં બધું. સપોર્ટ દેવો હોય તો ખુલ્લી સાથી આપો. આજ ઘણી માં બધું જાણતા આંખાડા કાન કરે, એની કરતા ખુલ્લી સાથી આપો.
સમાજને મૂકી દો, એ તો નકરી વાતો કરવાનો છે, કાલે અમે ભાગી જવાનું. હે તો એની કરતા દીકરીને કેમ મૂંઝાતી નહીં તારી ભેગી બેઠી બોલાય એના બાપને પછી જડતા હે નહીં ને કાંઈ એકવાર સમજાઈ ગયો તમારી દીકરીને ભરોસો છે, પછી એમ લાગે કે નીકળી જ ગઈ છે તો આમી જવાની પછી સ્વીકારી લ્યો નહીં. પણ કમસે કમ એમાં એક ફાયદો થાય, તમારી દીકરી રઝળશે નહીં. પછી એમાં વટમાં જાહો ને તમારી તો ગઈ જ છે, કેમ કે એ તો જવાની જ છે, પણ છે તમારું ખૂન શું છે એટલે પછી માન મૂકી ગયો. સમાજ તો કોઈને મૂક્યા નથી, રામને ગાળ્યું દીધી, કૃષ્ણને રોજ દેતો ને શિશુપાલ, બહુ સમાજને ન જોવો. ને જો એટલી સમાજની બીક હોય તો જ્ઞાની હોય જ્ઞાતિને એને એટલી દબાણમાં રાખો. આ તો સુલટી દેવી છે ને પછી ફસાય ક્યાંય તેને રસ્તોય નથી બતાવો. આ બે રંગ નો હાલે મા બાપના. હે શાસ્ત્રમાં લખ્યું છે કે દીકરો 16 વર્ષનો થાય એટલે બાપ એનો મિત્ર બની જાય, અને દીકરી 14 વર્ષની થાય ને એટલે મા એની બેનપણી બધી ખબર હોય ને, બેનપણી હોય ને, માને ન ખબર હોય, બાપને ન ખબર હોય, પણ બેનપણી બધી ખબર હોય એકબીજીને બેયને. હે એમ દીકરો છે એને બાપને ન ખબર હોય, કદાચ આડે રસ્તે દીકરો ચડી ગયો હોય, કઈ વ્યસનમાં ચડી ગયો હોય, જુગારમાં ચડી ગયો હોય, કોઈ ઓળા રસ્તે, એના બાપને ન હોય પણ એના દોસ્તારને બધી ખબર હોય. એમ તમારી દીકરી 14 વર્ષની થાય એટલે માં એની મિત્ર બની જાય. એને ભરોસો હોવો જોઈએ, જે કાંઈ કરે તમને કઈ ને હાલવી જોવે. એને ભરોસો હોય કે મારી માં સાચું હોય છે, કેમ કે ઘર મૂકવા ત્યારથી તેને કાક તો ભરોસો થયો છે ને. તો પછી સપોર્ટ આપો. અને કાં જો તમારે એવું કરવું જ નથી દેવું તો પછી પહેલેથી દબાણમાં રાખો. અધ કશું ક્યારે રહેવું નહીં, કાં તો હાવ નાસ્તિક રહેવું અને કાં આસ્તિક રહેવું. અધ કશાનું ક્યાંય ન આવે, વશ્યવાળાને મુંજાવાનું જ રહે. આજે સમાજમાં બધું થાય છે દીકરા દીકરીનું, એનું એક જ કારણ આપણો લાડ કરવો જોવે. ગામ આખાની દીકરીઓ ફેશન કરે, મારી દીકરી કેમ રહી જાય? કરવા દો, કરવા માટે જ છે, પણ એ ફેશન એના માટે વિષ ન બની જાય, એનું ધ્યાન રાખો. એને એટલી ફ્રીડમ આપો કે તમને કઈ હકે જે કાંઈ હોય. આ કોઈ એક વ્યક્તિની વાત નથી, આખા સમાજની છે મારા ને તમારા. સમયની ધારામાં, સમયની ગતિમાં આ કોઈ પુરાણોમાં સ્ત્રીને પોતાનો પતિ પસંદ કરવાનો અધિકાર નથી એવું છે જ નહીં. પણ એ અધિકાર કેનો દીધો છે? અધિકાર હુકામ દીધો છે? એ અધિકારમાં સ્નેહ હોય, પ્રેમ હોય, આકર્ષણ નો હોય. આજે જે તકલીફ થાય એની પાછળ કારણ છે આકર્ષણ, મોહ. એટલે કરો ક્રોધ. દીકરી ભૂલ કરે તો માની ફરજ છે એના બાપને કહેવાની, એ દીકરીને કહેવાની. માની નજર બારું જાય જ નહીં. કોઈ એમ કહેતું હોય કે એની માની ખબર વગર થઈ ગયું, હું નથી માનતો. મને ખબર જ હોય, પગ પડે ને ઘરમાં, જે દીકરી 9 મહિના પેટમાં રાખ્યું હોય એમાં કઈ ભૂલ થઈ એટલે પગ પડે ત્યાં માને ખબર પડી જાય. જો એ માં હોય તો. દીકરો ભૂલ કરે ને અને જેવો પગ મૂકે ને એટલે બાપને ખબર પડી જાય, આજ મારો દીકરો ફરી ગયો. હે બાકી ખોટા વિવાદ કરવાથી, ખોટા નારા લગાડવાથી આમાં કાંઈ ન થાય. તો હાલ્યા જ કરે આ બધું. પણ જો હું તમે ઈચ્છતા હોય આપણે કોઈનું નહીં, આપણે આપણા ઘરથી ચાલુ કરવી. હે મને તમને શિવ આ બતાવે છે. આ ઓખારણ આપણે હું કામ વાંચી? આ ઓખારણમાં પ્રેમાનંદે આ જ કીધું છે કે સમય આવે ને શરીરમાં
અમુક ઉંમર આવે એટલે પ્રકૃતિનું કામ કરે. ઓખાબાઈ નું સાંભળ્યું ને તમે બધા? એમાં શું છે વરણ? હે, ઓખાબાઈ ને આવ્યા અંગ તાણા રે, મારો પિતા બન્યો મારો વેરી, મારા મન કેરા મારીતા, જીવન સાથીના મને આવે રૂડા તાણા રે. હે, આ શું છે? આ શું કઈ પાપ છે? હે, આ પ્રકૃતિ છે. સવાર બપોર હાંજ ભૂખ લાગે એમ સમયનું કામ કરે, પણ ઈ સમયમાં એને જરૂર પડે. એટલે તો અયોધ્યા કાંડમાં પેલો દુહો, અયોધ્યા કાંડ એટલે યુવાનીનો કાંડ. શું કાંડ? યુવાનીનો. સાંભળજો, આ સમજવા જેવી કથા છે, કાન આપજો બધા. આ ગોસ્વામી તુલસીદાસે અયોધ્યા કાંડ, યુવાનીનો કાંડ ચાલુ કર્યો. પેલો દુહો કયો? શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનો રઘુબલ બિમલ યશ જો દાયક ફલચારી, બુદ્ધિહીન તनु જાન કે અબ સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી, હરહુ કલેશ વિકાર. હું કીધું યુવાની હોય ત્યારે ગુરુની જરૂર પડે. કેમ? બળ હોય, શક્તિ હોય, જોશ હોય, પણ બુદ્ધિ ન હોય. શું ન હોય? એ સમયે શરીરમાં વિકાર છે ને, એના તોફાન આવતા હોય. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, આવ્યું ને બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી, હરુ કલેશ વિકાર એ ઉઠે. ચોમાસું આવે એટલે વાદળા વરસે, તમે રોકી ન શકો. હે, તો એ શું કરાય? ક્યાંક ઝૂંપડું ગોતી લેવાય, છત્રી ભેગી લેતી જવાય ને કે પલ્લી જાઓ. એટલે ગુરુની જરૂર પડે. એટલે સમય આવે ક્રોધ કરો. તમારી દીકરી હોય તો દીકરી ઉપર કરો, દીકરાની બોલે દીકરીને પ્રેમે કરો, લાડે કરો. તમારી એક લપાટ એના જીવનને બચાવી લે, તમારી એક લપાટ તમે ચૂકી જાઓ ને તો કાલે સવારે તમારે અને એને આખી જિંદગી રોવું પડશે. આ ઓખા આ એ જ બતાવે ઓખાનું ચરિત્ર. આ ચરિત્ર ગયા ને પછી આવું બધું વધ્યું. આ પેલા આપણે વાંચતા માન ભટ્ટો આવીને આમાં બતાવતા. હે, અને સમયે જે માણસને જોઈ મળી જતા. વિકાસના નામ ઉપર અત્યારે આપણે હે વિકાસ એને જ કહેવાય જે પૂર્ણ હોય. વિકાસ એને જ કહેવાય જે સર્વાંગત હોય. એકલો વિકાસ હું કાયમ માટે કથા ઉપર કહું છું વ્યાસપીઠથી, કે અત્યારનો ભૌતિક વિકાસ, અત્યારનો વિજ્ઞાની વિકાસ જો એક તરફો થઈ જાય તો કેવો છે? અત્યારે બધી ગાડીઓ આવી ગઈ ને, હાઈ સ્પીડ વાળી ગાડી આવી ગઈ. આમ આંખના પલકારે તો હોની સ્પીડ પકડી લે. કેવી પકડી લે? પકડી લઈ ને. હે, અને એક્સિડન્ટ થાય ગાડીનું, જેટલી ગાડીમાં સ્પીડ વધારે ને એ ગાડીનું જયારે એક્સિડન્ટ થાય ને એટલી જ બસવાની શક્યતા ઓછી રહે. એટલે કેવો છે, જેટલી ગાડી સ્પીડ વાળી ને એટલી જ સામી બ્રેક જોવે. શું જોવે? જો બ્રેક ન હોય તો એમાં પછી એક્સિડન્ટ થાય તો કઈ હાજુ રે નહીં. એમ વિકાસ, વિજ્ઞાન, સ્પીડ છે. પેલા જે 10 વર્ષે હું તમે પામતા, આજે તમે 2 મહિનામાં પામી લ્યો. હે, મેં પંક્તિ કીધું એમ કે દીકરો અમેરિકા છે, મોટું જોવું કેટલા દી લાગે અમેરિકા જવાના? હે, પ્લેનમાં જાવ તો 2 દીએ પોગો, વિઝા લ્યો, કેટલો ખર્ચો કરો. આપણે વિયા જાવ 40 વર્ષ પહેલા, ત્યારે અમેરિકા તો હતા જ ને બધા અહીંના.
એને મોઢું મળતું જોવા. પણ અત્યારે કાલ તમારો દીકરો જાય, જેવું ઉતરે ને ભેગો ત્યાંથી આમ પ્લેનમાં વિડીયો કોલ કરે, જો માં અમેરિકા એચુ લિબર્ટી, હે ઈ જોવે ને તમે જોવો, જોવો ને. એટલે જીવન બહુ જીવવા જેવું આવ્યું છે, હે. એટલે પેલા કરતા અત્યારે આ કથાની બહુ જરૂર છે. આ કથા માત્ર નાચી લીધું, કૂદી લીધું ને તમને 5 હાર પહેરાવ્યા. મેં તો છેલ્લી 4 કથાથી ચાલુ કર્યું. આ તમને રાજી કરવા બેઠા જ નથી. તમને રાજી નથી કરવા, ભગવાનને રાજી કરવા. પણ મારા ઉપર નહીં, તમારા ઉપર મારો રામ રાજી થાય ઈ માટે અહીંયા બેઠા છે. તમને તો આગળ રાજી કરીને કાલે વ્યા દઉં, પાછા 2 દી પછી પાછા દુઃખમાં પડી જવું આપણે બધા, હે. કેમ કે આપણો રાજીપો કેટલો ઘડીકનો. અહીંયા હાર પહેરે ને સામે 2 બેન 2 વાત કરે ને, અહીંયા આમ સેલ્ફી જવું મોઢું હું હાર પહેરાવું એટલે સામે ઓલે કે આને શું કામ પહેરાવ્યો, ત્યાં મોઢાનો બધો રંગ ઉતરી જાય. એવા રાજી નથી કરવા. મારો રામ તમારા ઉપર રાજી થાય, મારો બગડાણા વાળો બાપો તમારા ઉપર રાજી થાય, હે બગડેશ્વર રાજી થાય, ઈ માટે અહીંયા બેઠા છે. હવે આ જ કરવું છે. ભગવાનના જન્મનો અયોધ્યામાં મોટો ઉત્સવ થયો, હે. આપણે પણ કાલે હું તમને કહું, સારી ભાઈ હો ભાઈ, ખરેખર અયોધ્યા અહીંયા જ હતી. હા, એના નામ શું હતા? નામ કીધા તમે નામ બોલે તેના લખીને દેજો. આજ બોલશે એના સારીના નામ બોલજો, જે બન્યા થઈ ઓરિજિનલ નામ. એમ લક્ષ્મણ આ ભાઈ બન્યા હતા, રામ આ ભાઈ બન્યા હતા. નામ એટલે કે એનું નામ છે ને ભગવાન ભેગું લાગી જાય. હનુમાન કોણ બન્યું હતું એનું નામ લખજો. એ 5 પાત્ર એટલે ઓરિજિનલ પાત્ર હતા. બહુ આનંદ આવ્યો કાલે. દશરથ રાજાએ મોટો ઉત્સવ કર્યો, હે. મહામન બની ગયા, પોતાના ખજાના ખોલી દીધા અને 1 મહિના સુધી અયોધ્યામાં ઉત્સવ આવેલો. આજ કૈલાસમાં મારા મહાદેવને ખબર પડી, હે શું પડી? મારા રામ આવ્યા. કાગ ગુજરીને ભેગા લીધા. ફારસે હું કહું ત્યારે લેજો. અને નગર મેં યશોદા ને ઉપાડતા, નગર મેં જોગ્યા એવું ઉપાડ્યું. એટલે કાગભૂષણજી ને બનાવ્યા શેલા. મહાદેવ બન્યા જટાશંકર જોશી. હું બન્યા જટાશંકર જોશી બન્યા. પણ ઈ અયોધ્યામાં પગ મૂકવાની જગ્યા નહીં. એમ કઈ રાજાના મહેલ ઉદીને થોડું